નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। વલણ ગામના શરીફભાઈ સિદ્ધિ આર્મીમાંથી વય મર્યાદાના લીધે નિવૃત્ત થઈ માદરે વતન પધારતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। કરજણ તાલુકાના વલણ ગામના શરીફભાઈ સિદ્ધિ 24 વર્ષથી આર્મીમાં ફરજ બજાવી વય મર્યાદાના લીધે નિવૃત્ત થઈ પોતાના માદરે વતન પધારતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે સાથે માતૃભૂમિનું ઋણ અદા કરનાર આર્મીમેન શરીફભાઈ સિંધી સમાજમાંથી આવતા હોય સિંધી સમાજમાં પણ હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી। 24 વર્ષ સુધી માતૃભૂમિનું ઋણ ચૂકવ્યા બાદ વતન પરત આવતા વલણ ગામજનો તેમજ સગા સંબંધીઓ દ્વારા તેઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। શરીફભાઈ યાકુબભાઈ સિંધી છેલ્લા 24 વર્ષથી આર્મી જવાન તરીકે દેશના જુદા જુદા રાજ્યોમાં દેશની સેવા કરી નિવૃત્ત થયા હતા। તેઓ વલણ ખાતે શિક્ષણ પ્રાપ્ત કરી આર્મીમાં જોડાયા હતા। આજરોજ સવારે પાલેજ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનમાંથી ઉતરતા જ ગ્રામજનો તેઓને સ્ટેશન પર આવકારવા પહોંચી ગયા હતા। તેઓના સગા સંબંધીઓ તેમજ ગ્રામજનો દ્વારા ઢોલ નગારા ખાતે ફૂલહાર પહેરાવી શરીફભાઈનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પહેલા પાલેજથી 3 કિલોમીટર દૂર આવેલ તેઓના માદરે વતન વલણ ગામમાં મોડી સાંજે તેઓના ભવ્ય સન્માનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નિવૃત્ત થયેલ શરીફભાઈએ કરજણ તાલુકાના યુવાનોને શિક્ષણમાં ઉચ્ચ અભ્યાસ કરી દેશની સેવા માટે જોડવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। ત્યારે તેમના સગા સંબંધીઓ સહિત ગ્રામજનો પણ મોટી સંખ્યામાં તેમના ઘરે પહોંચી ગયા હતા। હું બરોડા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામનો રહેવાસી છું ને હું બીએસએફમાં 2000માં જોઈન થયો હતો ને હું તકરીબન 24 વર્ષ 3 મહિના 15 દિવસ નોકરી પૂરી કરીને હું મારા વતને લોટ્યો છું ને આવ્યો છું। તેમજ મારા બીએસએફમાં બહુ સારો અભ્યાસ છે। બીએસએફ એવી ફોર્સ છે કે જે મને આ સુધી બહુ બધું આપેલું છે ને હું મારા જેટલા બી વિચારો પ્રસ્તુત કરું એના કરતાં ઓછા છે, કેમ કે મારા નોકરીમાં બીએસએફની નોકરીમાં બહુ શીખેલું છે। બીએસએફની બોર્ડર પર સર્વિસ કરવાનું બધાને મળે ને હું જો ઈચ્છા રાખું છું કે ભાઈ જેટલા બી થાય બીએસએફમાં જોડાઓ તો બીએસએફની સર્વિસ બહુ સારી છે અને હું મારા ગામમાં છોકરા સાથે સહી સલામત આવેલો છે। જય હિન્દ। બોલો તમે।